જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. 12 બોરગન તથા 10 જીવતા કારતૂસ તથા મોડિફાઈડ હથિયાર લાયસન્સ સાથે બેંકના સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડતી સુરત શહેર એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અનિલભાઈ વિંજીભાઈ તથા દામજીભાઈ ધનજીભાઈને મળેલી બાતમીના આધારે ચોટા પુલ કણપીટ પાસે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખામાં શીશા સિક્યુરિટીમાં ગનમેન તરીકે નોકરી કરતા ગાર્ડ રવિશંકર રાજનારાયણ બિંદ ઉંમર વર્ષ 44, ધંધો નોકરી રહે 226 રહેમતનગર ઓમકાર પંડિતના મકાનમાં કતારગામ સુરત, મૂળ રહે જલાલપુર, તાલુકો મર્દાપુર, થાણા ઉતરાવ, જિલ્લો પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશવાળાએ સમગ્ર ભારત વર્ષ માટે હથિયાર લાયસન્સ બનાવડાયેલા હોવાનું જણાવેલ, પરંતુ તેનું લાયસન્સ વેરિફિકેશન કરાવવા તે લાયસન્સ ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને વેસ્ટ બંગાળ રાજ્યની હદ પૂરતું હોય, જેથી સમગ્ર ભારત વર્ષની નોંધ બોગસ હોવાનું જણાઈ આવતા જેથી મજકૂર ઇસમને અઠવા ખાતેથી ઝડપી પાડી તેની પાસેથી કુટલેખન કરેલ હથિયાર લાયસન્સ નંગ 1, 12 બોરની ગન નંગ 1, જીવતા કાર્ટીસ નંગ 10 તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ્લે ₹21,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી તેની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે સન 2006માં પ્રયાગરાજ અલ્હાબાદ ખાતેથી એક દલાલ મારફતે ₹12,000માં પોતાના હથિયાર લાયસન્સમાં સમગ્ર ભારત વર્ષની નોંધ કરાવેલ હોય અને તે લાયસન્સ રજૂ કરી સુરત ખાતે છેલ્લા 1 વર્ષથી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના કરન્સી ચેસ્ટ કરતી વેનમાં ગનમેન તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળતા મજકૂર ઇસમ વિરુદ્ધમાં બનાવટી દસ્તાવેજો બનાવવા તથા આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ આપી અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.